કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 7 ઘન અને ઘનમૂળનો પાર્ટ 2 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમે ઘન અને ઘનમૂળ વચ્ચેનો સંબંધ સમજશો. એટલે ઘન એટલે પૂર્ણઘન સંખ્યા, તો પૂર્ણઘન સંખ્યાનું ઘનમૂળ શોધી શકાય. બરાબર? તો બંને એકબીજાની વિરુદ્ધ ક્રિયા છે તે તમે સમજશો. પછી ઘનમૂળ શોધવાની 3 જુદી જુદી રીત શીખશો. અને જો કોઈ સંખ્યા પૂર્ણઘન ના હોય તો પૂર્ણઘન કેવી રીતે બનાવાય, નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણીને કે ભાગીને, તો તે બનાવતા શીખશો. બરાબર? વિદ્યાર્થી મિત્રો, વર્ગ અને વર્ગમૂળની જેમ ઘન અને ઘનમૂળ પણ એકબીજાની વિરુદ્ધ ક્રિયા છે. બરાબર? તો આ જે દર્શાવ્યું છે એ શું બતાવે છે કે ઘન અને ઘનમૂળ એકબીજાની વિરુદ્ધ ક્રિયા છે. કઈ રીતે? તો ચલો એ ઉદાહરણથી હું તમને સમજાવું. તો હું અહીંયા લખું છું કે 2, બરાબર, અને અહીંયા લખું છું 9. 2નો ઘન, તો 2નો ઘન કેટલો થાય? 8. બરાબર? હવે એનાથી ઊંધું જાઓ, રિવર્સ. તો અહીંયા લખું છું 9. 8નું ઘનમૂળ 2. તો 2નો ઘન 8, 8નું ઘનમૂળ 2. થઈ વિરુદ્ધ ક્રિયા. બરાબર? તો હજુ બીજું ઉદાહરણ લઉં. આ સંખ્યા જેટલી ભૂસી કાઢું. બરાબર? તો ઉદાહરણમાં લઈશું હવે 3. તો 3નો ઘન 27. તો ઊંધું વાંચો તો 27નું ઘનમૂળ 3. હજુ એક ઉદાહરણ લઈ લો. બરાબર? થોડો મોટો અંક લઈ લો. તો મોટો અંક લઈએ, પણ તમને એનો ઘન આવડશે તો જ ઘનમૂળ આવડશે. મૌખિક રીતની વાત કરીએ તો. બરાબર? તો મોટી સંખ્યા લઈએ, ધારો કે વધારે પડતી મોટી નથી લેતો, 11 લઈએ છીએ. તમારે 1 થી 20 સુધીના ઘન તો સળંગ આવડવા જ જોઈએ. 11નો ઘન 13, 31. તેથી 13, 31 એટલે 1331નું ઘનમૂળ 11 થાય. હવે ઘનનો સંકેત છે ઘાતાંકમાં 3, એટલે 11નો ઘન બરાબર 13, 31. અને ઘનમૂળનો સંકેત છે વર્ગમૂળના સંકેતના જેવો જ છે. આ રીતે વર્ગમૂળનો સંકેત હોય છે એના જેવો ખરો, પણ તમારે અહીંયા 3 લખવાનું. એટલે આ ઘનમૂળનો સંકેત થયો. તો આને શું વંચાય કે 1331નું ઘનમૂળ, તો જવાબ 11. તો આ રીતે ઘન અને ઘનમૂળ એકબીજાની વિરુદ્ધ ક્રિયા છે, તમે સમજી ગયા છો. અને બીજું શું તમે સમજ્યા છો કે ઘન આવડશે તો જ ઘનમૂળ તમે કહી શકશો. એટલે કોઈ સંખ્યા કોનો ઘન છે ખબર પડી જાય તો એનું ઘનમૂળ તે સંખ્યાનું. બરાબર? તો હવે ઘનમૂળ શોધવાની બીજી રીતો આપણે શીખીએ. વિદ્યાર્થી મિત્રો, ઘનમૂળ શોધવાની જે 3 રીતો તમારે શીખવાની છે, એમાં મૌખિક રીત તમારે ક્યારે કરી શકો? જે સંખ્યાનું ઘનમૂળ પૂછ્યું હોય તે સંખ્યા કોનો ઘન છે તે તમને મોઢે ખબર હોય તો તમે મૌખિક રીત કરી શકો. બરાબર? તો આપણે અહીંયા જુઓ કે અહીંયા જે સંખ્યાઓ લખી છે 1, 8, 27, 64, 125, 216, 343, 512, 729, 1000. અત્યારે આપણે પહેલી લાઈનની જે સંખ્યા છે એના ઉપર વાત કરીએ. તો જો તમે ઘન તૈયાર કરેલા હશે તો જ તમે ઘનમૂળ મોઢે કહી શકશો. તો એમાંથી આપણે આ 216 લઈએ. બરાબર? એક સમજાય છે એટલે બાકીનું એ રીતે. હવે તમને એમ પૂછવામાં આવે 216નું ઘનમૂળ કેટલું, તો તમને ખબર હોવી જોઈએ કે 216 કોનો ઘન છે. તો 6નો ઘન 216 છે, એટલા માટે 216નું ઘનમૂળ 6. તો આ મૌખિક રીત થઈ. તો કોઈ બી સંખ્યા, સમજો કે આ 729 છે, તો 729નું ઘનમૂળ પૂછ્યું તો તમને એ ખબર હોવી જોઈએ કે કોનો ઘન 729 થાય. તો 9નો ઘન 729, એટલે 729નું ઘનમૂળ 9. હવે વર્ગ અને વર્ગમૂળમાં પણ 729 તમે જોયો તો અંક. તો 729 એ એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ પણ મળે. તો 729નું વર્ગમૂળ કેટલું? બરાબર? તો તમને ખબર હોવી જોઈએ કે કોનો વર્ગ 729 થાય. જો તમે વર્ગ અને વર્ગમૂળ, મેં તમને કીધું હતું 1 થી 31 સુધીના વર્ગ આવડવા જોઈએ, તો તમને એનું વર્ગમૂળ આવડે. તો આ છે 27નો વર્ગ 729. તો 729નું વર્ગમૂળ પૂછે તો 27. કેમ? કેમ કે 27નો વર્ગ 729 છે.
અને 729નું ઘનમૂળ પૂછે તો 9. કેમ? કેમ કે 9નો ઘન 729 છે. તો મૌખિક રીત ક્યારે કરી શકો તમે? એના જે વર્ગમૂળમાં મૌખિક રીતની વાત કરીએ તો વર્ગ મોઢે આવડતા હોવા જોઈએ. ઘનમૂળમાં મૌખિક રીતની વાત કરીએ તો ઘન મોઢે આવડતા હોવા જોઈએ. બરાબર? તો આ પહેલી લાઇનની જે સંખ્યાઓ હતી જે મેં લખી હતી એમાં 2 ઉદાહરણ લઈને તમને સમજાવ્યું. બરાબર? હવે બીજી લાઇનમાં જે સંખ્યાઓ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. જો તમે 1થી 20 સુધીના ઘન તૈયાર કરેલા હોય તો આ બધી સંખ્યાઓ તમારે મોઢે ક્યારે થશે? વારંવાર વાંચશો, જોશો, સમજશો તો. બરાબર? કે 13 31માં 11નો ઘન છે અને એકમના અંક વચ્ચેના સંબંધો ખબર હોવી જોઈએ. 11નો ઘન છે, આ 12નો ઘન છે. બરાબર? 12ના ઘનની વાત કરીએ તો મેં તમને એકમના અંકનો સંબંધ શું કીધું? 2 હોય તો 8. અને પછી તમારે યાદ રાખવાનું કે 8 એ 28 યાદ રાખવાનું અને પછી તૈયાર કરશો તો જ યાદ રહેશે. તો આ બધી જે સંખ્યાઓ છે એમાં માની લો કે હું આ 33 75ના ઘનમૂળની વાત કરીએ. બરાબર? કે 33 75નું ઘનમૂળ કેટલું? બરાબર? તો તમને ખબર હોવી જોઈએ કે કોનો ઘન 3375 થાય. તૈયાર કરેલું હોય તો જ તમે મોઢે કહી શકો. તો 15નો ઘન 33 75 થાય એટલે 33 75નું ઘનમૂળ 15. બરાબર? તો આ બધી સંખ્યાઓ તમને મોઢે હોય કે કોના ઘન છે તો આ 19નો ઘન છે એટલે આનું ઘનમૂળ 19. આ 20નો ઘન છે એટલે 8000નું ઘનમૂળ 20. બરાબર? આ 18નો ઘન છે એટલે આનું ઘનમૂળ 18. તો એ રીતે તમને આ બીજી લાઇનમાં મેં તમને સમજાવ્યું. બરાબર? હવે આ જે સંખ્યા છે આ ત્રીજી લાઇનમાં લખેલી બધી સંખ્યામાં 64 તો કોમન દેખાય જ છે. 64 640 6400 640,000 6,40,000. બરાબર? અને આ બધી સંખ્યામાં 64 કોમન છે. જે છે શૂન્યનો ફરક છે. તો પહેલી સંખ્યામાં શૂન્ય છે જ નહીં. હવે 64 એ એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ પણ મળે છે અને જેનું ઘનમૂળ પણ મળે છે. તો 64નું વર્ગમૂળ કેટલું? 8 અને 64નું ઘનમૂળ કેટલું? 4. તો કારણ એ જ રીતે કોનો વર્ગ 64 થાય? તો 8નો વર્ગ 64. તેથી 64નું વર્ગમૂળ 8. 4નો ઘન 64 એટલે 64નું ઘનમૂળ 4. તો તે ખાલી સંખ્યા માટે થયું. પણ હવે શૂન્ય વખતે શું? તો શૂન્ય માટે શું? વર્ગમૂળમાં મેં તમને સમજાવ્યું હતું કે 2 શૂન્ય હોવા જોઈએ, 4 શૂન્ય હોવા જોઈએ, 6 શૂન્ય હોવા જોઈએ, એટલે બેકી અંક સંખ્યામાં શૂન્ય હોવા જોઈએ. તો આ સંખ્યા એવી છે 640 કે જે કોઈનો વર્ગ પણ નથી ને કોઈનો ઘન પણ નથી. એટલે 640નું વર્ગમૂળ પણ પૂર્ણાંકમાં ના મળે, ઘનમૂળ પણ પૂર્ણાંકમાં ના મળે. કેલ્ક્યુલેટરમાં 640નું ઘનમૂળ અપૂર્ણાંકમાં દશાંશ અપૂર્ણાંકમાં મળે, પૂર્ણાંકમાં ના મળે. હવે આ જે 6400 છે, બરાબર? 6400 એવી સંખ્યા છે કે એના માટે આપણે વર્ગમૂળ શોધી શકીશું, ઘનમૂળ નહીં શોધી શકીએ અને એનું કારણ સમજાવું છું. બરાબર? તો પહેલાં સંખ્યા લખીએ 6400. તો જે 6400 છે એ 6400માં 64ની પાછળ 2 મીંડા છે એટલે આપણે એનું વર્ગમૂળ જ કહી શકીશું કે કેટલું. તમે વિચારો. પહેલાં તો એ કોનો વર્ગ છે ખબર હોવી જોઈએ. કોનો વર્ગ 6400 થાય? તો 6400માં 2 મીંડા ભૂલી જાઓ પહેલાં. તો 64 કોનો વર્ગ? તો 8નો વર્ગ. અને વર્ગમાં મીંડા ડબલ થાય એટલે ક્યારે 2 મીંડા થાય? 1 મીંડાના. એટલે 6400નું વર્ગમૂળ 80. પણ 6400નું ઘનમૂળ કેમ ના મળે? ઘનમૂળમાં તમારે જે અંક હોય એમાં 3 ગુણકમાં શૂન્ય હોવા જોઈએ. એટલે 3 શૂન્ય હોવા જોઈએ અથવા 6 શૂન્ય હોવા જોઈએ અથવા 9 શૂન્ય હોવા જોઈએ. બરાબર? ચલો હવે આ 64,000ની વાત કરીએ. 64,000. બરાબર? એનું વર્ગમૂળ ના મળે. કેમ ના મળે? કેમ કે 3 શૂન્ય છે. તો વર્ગમાં કદી 3 શૂન્ય ના આવે, 2 આવે, 4 આવે, 6 આવે. તો હવે આનું ઘનમૂળ મળે તો કોનો ઘન 64,000 થાય એ ખબર હોવી જોઈએ. તો પહેલાં તો કોનો ઘન 64 થાય? તો 4નો ઘન 64 થાય. અને શૂન્યોની સંખ્યા 3 ગણી એટલે 1 શૂન્ય હોય તો 3 શૂન્ય થાય ઘનમાં. તો આનું ઘનમૂળ 40, 64,000નું. તો આવી મીંડાવાળી સંખ્યાનું ઘનમૂળ કહેવા માટે તમને એ ખબર હોવી જોઈએ કે શૂન્યો કેટલા છે. આનું વર્ગમૂળ અને ઘનમૂળ બંને મળશે. બરાબર? તો બંને આપણે શોધી કાઢીએ. 64ની પાછળ 6 મીંડા છે. બરાબર? 6 મીંડા. તો હવે આપણે એનું પહેલાં ઘનમૂળ શોધીએ. તો
તો ઘનમૂળ માટે તમને ખબર હોય છે કે કોનો ઘન આ સંખ્યા થાય 64ની પાછળ 6 મીંડા, બરાબર. તો પહેલાં તો તમે 64 કોનો ઘન 64 તો 4નો, 1 શૂન્ય હોય તો 3 શૂન્ય થાય અને 2 શૂન્ય હોય તો 6 શૂન્ય થાય, એટલે 400નો ઘન 6,40,00,000, બરાબર. એટલે 64ની પાછળ 6 મીંડા. તો એનો અર્થ એ થયો કે આ સંખ્યાનું ઘનમૂળ 400. હવે આ જ સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે, બરાબર. અહીંયા જ હું સમજાવું તમને. તો વર્ગમૂળ શોધવું હોય તો તમારે એ ખબર હોવી જોઈએ કે આ જે સંખ્યા છે જે 6,40,00,000 કોનો વર્ગ છે, કોનો વર્ગ. તો પહેલાં તો 64 કોનો વર્ગ છે તો 8નો, બરાબર. અને વર્ગમાં કેવું હોય, શૂન્યો બબેની જોડમાં વધે કે ઘટે, બરાબર. વર્ગમાં વધે અને વર્ગમૂળમાં ઘટે. તો બબેની જોડ આપણે કરીએ, આ એક જોડ, આ બીજી જોડ ને આ ત્રીજી જોડ, એટલે 3 શૂન્ય હોય તો 6 શૂન્ય થાય, એટલે 8,000નો વર્ગ 6,40,00,000, એટલે 64ની પાછળ 6 મીંડા. એટલે એનો મતલબ એ થયો કે 64ની પાછળ 6 મીંડા 6,40,00,000નું વર્ગમૂળ 8,000. હવે મેં અહીંયા ચેપ્ટર છે ઘનમૂળ, તો વર્ગમૂળ કેમ સમજાયું? તો વર્ગ અને વર્ગમૂળમાં જે રીત છે એ જ રીતે તમારે ઘન અને ઘનમૂળ વિચારવાનું છે, બરાબર. એટલા માટે મેં જોડી લીધું. હવે હું તમને અહીંયા છેલ્લી લાઈનમાં જે સંખ્યાઓ છે એટલે 2 જ સંખ્યા લખી, દશાંશમાં છે, એની વાત સમજાવું કે એવી દશાંશમાં હોય એવી સંખ્યાનું વર્ગમૂળ મૌખિક કરી શકાય કે ના કહી શકાય. તો સંખ્યા કઈ છે, દશાંશ ક્યાં છે એ મહત્ત્વનું છે. તો આ સંખ્યા છે 1.331. તો 1.331ને દશાંશ વગર જુઓ તો 1,331 1331નું ઘનમૂળ મળે, ખબર છે મળે. તો હવે આ સંખ્યાનું ઘનમૂળ મળે તો એવી રીતે નહીં વિચારવાનું, પહેલાં એને દશાંશ વગર લખો. તો આ જે સંખ્યા છે 1.331 એને દશાંશ વગર લખીએ એટલે દશાંશ ચિહ્ન કાઢીને નહીં, દશાંશ ચિહ્ન કાઢીશું એટલે છેદમાં 1000 આવશે. હવે એનું ઘનમૂળ તમારે કહેવાનું છે, બરાબર. હવે એનું ઘનમૂળ તમારે કહેવાનું છે. તો એ ઘનમૂળ કહેવા માટે હવે અંશનું ઘનમૂળ કેટલું તો 11 અને 1000નું ઘનમૂળ કેટલું 10. હવે દશાંશમાં મૂકી દો તો 1.1, એટલે આ સંખ્યાનું ઘનમૂળ 1.1. આ બી મૌખિક રીત જ કરી કહેવાય. તમને આ થોડી રીત કરીને બતાડું છું, એ પણ મોઢે મનમાં કરી શકો. ચલો હવે આ સંખ્યાનું ઘનમૂળ કહેવું છે તો તે સંખ્યાને પહેલાં દશાંશ વગર લખો. તો અંશમાં 64 લખવાના આવશે અને છેદમાં 10 લાખ લખવાના આવશે. કેમ 10 લાખ? તો તમે જુઓ દશાંશ ચિહ્ન પછી 1 2 3 4 5 ને 6 અંકો છે, એટલે 6 શૂન્યવાળી સંખ્યા લખવાની આવશે. અને આપણે એનું ઘનમૂળ શોધવું છે, ઘનમૂળ, બરાબર. એ સંખ્યા એવી છે એનું વર્ગમૂળ પણ શોધી શકાય એમ છે, પણ આપણે એનું ઘનમૂળ શોધવું છે. તો 64નું ઘનમૂળ કેટલું 4, એમ કે 64 4નો ઘન છે. અને હવે અહીંયા 10 લાખ છે છેદમાં, એનું ઘનમૂળ કેટલું? તો ઘનમૂળમાં 3 3ની જોડ બનાવવાની. તો 2 શૂન્યોવાળી સંખ્યા 100, 100નો ઘન 10 લાખ થાય, એટલે 10 લાખનું ઘનમૂળ 100. હવે 4ના છેદમાં 100 માં દશાંશ ચિહ્ન મૂકીશું એટલે શું જવાબ આવશે? 0.04. એનો અર્થ એ થયો કે આ સંખ્યા છે એનું ઘનમૂળ 0.04. તો આ બધી મૌખિક રીત કરી. તો મૌખિક રીત તમે ક્યારે કરી શકો? તમને કેટલીક સંખ્યાઓના ઘન મોઢે હોય, બરાબર, તો જ તમે મૌખિક રીત કરી શકો. જ્યારે આપેલી સંખ્યા કોનો ઘન છે એવું મોઢે ના કહી શકતા હો ત્યારે તમે અવિભાજ્ય અવયવની રીત અને અનુમાનની રીત કરી શકો, બરાબર. તે હવે આગળ જુઓ. વિદ્યાર્થી મિત્રો, ઘનમૂળ શોધવાની જે 3 રીતો છે, તો તમને પ્રશ્ન થાય કે 3 રીત આવડતી હોય તો પરીક્ષામાં કઈ રીત કરવાની? તો એ કઈ રીતે પૂછેલું છે એના ઉપર આધાર રાખે. તમને કોઈ દાખલો આપ્યો હોય અને કીધું હોય કે આનું ઘનમૂળ શોધો અને 1 જ માર્કનું છે, બરાબર, MCQ છે અથવા SQ છે અને કંઈ કીધું નથી કઈ રીત, તો ત્યાં મૌખિક રીત ચાલે. પણ જો તમને એમ કીધું હોય કે આ સંખ્યાનું ઘનમૂળ તમે અવિભાજ્ય અવયવની રીતે જ શોધો, તો તમારે અવિભાજ્ય અવયવની રીત કરવી જ પડે.
જેમ વર્ગ અને વર્ગમૂળમાં તમે વર્ગમૂળ માટે અવિભાજ્ય અવયવની રીત કરતા હતા એ જ રીતે તમારે પહેલાં એના અવિભાજ્ય અવયવ પણ ધારો કે અહીંયા 2 ઉદાહરણ છે તો એમાં 8000નું ઘનમૂળ શોધો, પણ અહીંયા કંઈ કીધું નથી કૌંસમાં કે કઈ રીત કરો, પણ આપણે હેડિંગ છે અવિભાજ્ય અવયવની રીત, એટલે આપણે એને કેમ કે 8000નું ઘનમૂળ તો મોઢે પણ ખબર છે કે 20, પણ આપણે અવિભાજ્ય અવયવની રીત પૂછી હોય તો તમારે એના પહેલાં અવિભાજ્ય અવયવ પાડવા પડે આ રીતે, બરાબર. અવિભાજ્ય અવયવ પડી જાય તો તે સંખ્યાની સામે 8000, હવે ઘનમૂળમાં તમારે 3-3ની જોડી શોધવાની, તો 2 3 વખત, બીજી વખત બી 2 3 વખત અને 5 3 વખત, એટલે તમારે એને 3-3ની જોડ શોધી અને એને ઘન કરીને લખવાનું, બરાબર. પછી એ ઘન દરેક સંખ્યાનો જે હતો એ કૌંસની બહાર લઈ જવાનો અને કૌંસની અંદર તેના આધાર મતલબ છે તે લખવાના, બરાબર. અને જે છે એનો ગુણાકાર કરવાનો, તો 4 5 20 એટલે 20નો ઘન. 8000 20નો ઘન, મેં જે કીધું ઘન ખબર પડે તો ઘનમૂળ કહી શકો, તો 8000 કોનો ઘન છે? 20નો ઘન, તેથી 8000નું ઘનમૂળ 20. તો તમારે પછી અવિભાજ્ય અવયવ પાડી અને આ રીતે તમારે રીત કરીને દર્શાવવાનું. તો 2 માર્કમાં 3 માર્કમાં પૂછાય તો તમારે ત્યાં રીત કરવી પડે, રીત ના કીધી તો ત્યાં પણ રીત બતાવવી પડે, બરાબર. અને સ્પષ્ટ કીધું હોય કે અવિભાજ્ય અવયવની રીત કરો તો અવિભાજ્ય અવયવની રીત કરવાની. હવે આ બીજું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 7, 13824નું ઘનમૂળ. હવે 13824 8000થી મોટી સંખ્યા છે, આપણે 8000 સુધીના મતલબ કે 8000 સુધી 20નો ઘન સુધી તૈયાર કરેલું હોય એટલે 8000 સુધી તમને ખબર હોય, તો આનું ઘનમૂળ મોઢે ના ખબર હોય એટલે તમારે એના અવિભાજ્ય અવયવ પડવા પડે આ રીતે, બરાબર. જે મેં અહીંયા બતાડે નથી, તમારે પછી અવિભાજ્ય અવયવ પાડી તેને 3-3ની જોડમાં લખવાના આ રીતે, અને પછી એને ઘન કરીને લખવાના, અને એ ઘન સિવાયની સંખ્યાનો ગુણાકાર કરો એટલે 24 મળશે, તે 13824નું ઘનમૂળ. તો આ કહેવાય અવિભાજ્ય અવયવની રીત, બરાબર. તો અવિભાજ્ય અવયવની રીત જે તમે વર્ગમૂળમાં કરી હતી તે રીતે, પણ ત્યાં 2-2ની જોડ બનાવતા હતા, અહીંયા 3-3ની જોડ બનાવવાની, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે ઘનમૂળ શોધવાની જે આ અનુમાનની રીત છે એ પણ એક પ્રકારની મૌખિક રીત જ છે, બરાબર. પણ પરીક્ષામાં અનુમાનની રીતે કોઈ દાખલો પૂછે કે ઘનમૂળ શોધો અનુમાનની રીતે, તો તમારે તેમાં આ રીતે પગલાં લખવા પડે, સોપાન 1, સોપાન 2, સોપાન 3, અથવા પગલું 1, પગલું 2, પગલું 3, અથવા સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3. 3 સ્ટેપમાં આ દાખલો થતો હોય છે, તો આ બધું લખવું પડે જે લખેલું છે. અંદર શું લખેલું છે પછી કહું છું તમને. પહેલાં આ અનુમાનની રીત હું મૌખિક સમજાવું છું, એમાં કંઈ લખીશ નહીં, ખાલી જે બોલીશ એ તમે ધ્યાનમાં રાખો. તો જે પણ સંખ્યા આપેલી હોય પહેલાં એના 2 ભાગ પડવાના. 2 ભાગ કેવી રીતે પડવાના? તો આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો, એકમ, દશક અને 100, એ જે છેલ્લા 3 અંકો છે એ છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા છે એને આપણે ભાગ 1 કહીશું, પહેલો ભાગ. એટલે 2 ભાગ પડવાના, એનો પહેલો ભાગ આ છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાનો કહેવાનો, બરાબર. તો પહેલું સ્ટેપ ખબર પડી ગઈ. હજુ સ્ટેપ પહેલું ચાલુ જ છે, પગલું 1ની વાત ચાલે જ છે. અને પછી જે સંખ્યા બાકી વધે એ 1 અંકની વધે, 2 અંકની વધે કે 3 અંકની વધે કે 4 અંકની વધે, એને આપણે ભાગ 2 કહેવાનો. તો આ રીતે તમારે આપેલી સંખ્યાને 2 ભાગમાં વહેંચી દેવાની. એટલે આ ઉદાહરણ એવું છે એમાં ભાગ 1 અને ભાગ 2 બંને સરખા અંકોના થયા, 3 અંકોના. એવું દરેક દાખલામાં ના હોય, હા, પણ ભાગ 1 એ તમારે 3 અંકની સંખ્યા હોવી જોઈએ. 3 અંકની સંખ્યા છેલ્લા 3 અંકો, એકમ, દશક અને 100. પછી બીજો ભાગ જે છે એ જો 4 અંકની સંખ્યા હોય તો એમાં 1 જ અંક રહે, 5 અંકની સંખ્યા હોય તો 2 જ અંક રહે, 6 અંકની સંખ્યા હોય તો 3 અંક રહે, અને 7 અંકની સંખ્યા તો 4 અંક રહે. એ પછી એ દાખલા ઉપર ડિપેન્ડ છે. તો પહેલું કામ થઈ ગયું, આપેલી સંખ્યાના 2 ભાગ આ રીતે પાડવાના. આટલું ખબર પડી ગઈ. હવે બીજું કામ શું કરવાનું એના પછી? સ્ટેપ 2. તો જે પહેલો ભાગ છે એ પહેલા ભાગમાં જે સંખ્યા રહેલી છે એ પહેલા ભાગની સંખ્યાનો એકમનો અંક જોવાનો. તો કયો છે? તો 5. તો મેં તમને એકમના અંક વચ્ચેના સંબંધમાં શું કીધું હતું કે આપેલી સંખ્યાનો એકમનો અંક 5 હોય
તો તેનો ઘન કે ઘનમૂળ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ 5 જ હોય. એનો મતલબ એ થયો કે આખી સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક 5 જ હશે. તો આ બીજું સ્ટેપ પૂરું થઈ ગયું. બરાબર. તો આપેલી સંખ્યા જે છે એનું ઘનમૂળ હું સૌથી છેલ્લે લખું જ છું. મળી ગયું, પૂરેપૂરું નહીં, અડધું મળી ગયું. મતલબ તો એ હું અહીંયા લખું છું કે આપેલી સંખ્યા છે 8,57,375નું ઘનમૂળનો એકમનો અંક મળી ગયો. બરાબર. એકમનો અંક મળી ગયો 5. હવે બાકીના અંકમાં શું મળે છે એ હવે આપણે શોધીએ. હવે જે બીજો ભાગ છે એ બીજા ભાગની જે સંખ્યા છે એ 857 છે. બરાબર. તો તમારે હવે સ્ટેપ નંબર 3માં શું કરવાનું કે જે બીજા ભાગની સંખ્યા છે 857 એ કોના કોના ઘનની વચ્ચે છે. બરાબર. તો તમને મેં કીધું ઘન તો આવડવા જ જોઈશે. તો કોના કોના ઘનની વચ્ચે 857 આવે. બરાબર. તો તમને સળંગ ઘન ખબર હોવા જોઈએ કે 5નો ઘન 125, 6નો ઘન 216, 7નો ઘન 343, પછી 8નો ઘન 512, 9નો ઘન 729, 10નો ઘન 1000. તો જેવું તમે આ 729 અને 1000ની વચ્ચે છે. બરાબર. આ 9નો ઘન અને આ 10નો ઘનની વચ્ચે 857 છે. હવે આપણે તો આનું ઘનમૂળ શોધવાનું છે. તો ઘનમૂળની વાત કરીએ તો આ 857નું ઘનમૂળ નથી શોધવાનું, પણ હવે આ 729નું ઘનમૂળ કેટલું? 9. બરાબર. અને 1000નું ઘનમૂળ કેટલું? 10. તેનો મતલબ એ થયો કે આ 857 જે છે એ આખી સંખ્યા 8,57,375નું ઘનમૂળ એનો દશકનો અંક આ બંનેમાં નાનો અંક હોય તે લખવાનો, એટલે 9. તો આનું ઘનમૂળ મળી ગયું 95. તો તમને જે બીજો ભાગ છે, ભાગ 2માં રહેલી જે સંખ્યા છે એ કોના કોના ઘનની વચ્ચે છે? તો 9ના ઘન અને 10ના ઘનની વચ્ચે છે. તો એ બંનેમાંથી નાનો અંક કયો? તો 9. તો આપેલી સંખ્યાના ઘનમૂળનો દશકનો અંક 9 બને. એટલે આખી સંખ્યાનું ઘનમૂળ તમને એ રીતે ખબર પડી જાય. તો ફરીથી બોલું છું, આપેલી સંખ્યાના 2 ભાગ પડવાના. એમાં પહેલો ભાગ હંમેશા છેલ્લા 3 અંકોનો રાખવાનો. છેલ્લા 3 અંકોનો બોલું છું એટલે એકમ, દશક, 100 એને જ ભાગ 1 કહેવાનો. અને પછી જેટલા અંકો બાકી વધે ભાગ 2, પહેલું સ્ટેપ. પછી જે ભાગ 1 છે એમાં જે સંખ્યા છે એનો એકમનો અંક જોવાનો, તો 5 છે. તો એકમના અંક વચ્ચેના સંબંધમાં શું કીધું? તો 5 હોય તો 5. એટલે એનો મતલબ એ થયો કે આખી સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક 5 આવશે. તો એ રીતે આપણને 5 મળ્યો. પછી આ 9 કેવી રીતે મળ્યું? તો જે બીજા ભાગની જે સંખ્યા છે તે કોના કોના ઘનની વચ્ચે આવે? તો 9ના ઘન ને 10ના ઘનની વચ્ચે આવે. એમાંથી નાનો અંક કયો? 9. તો તે નાનો અંક એ બંનેમાંથી એ આપેલી સંખ્યાના ઘનમૂળનો દશકનો અંક બને. એ રીતે તમને આખી સંખ્યાનું ઘનમૂળ મળે. હવે હું જે બોલી ગયો હવે અહીંયા લખેલું છે શું તે જોઈ લો. આ રીતે તમારે લખવું પડે, 3 માર્કમાં પૂછાય તો રીત સાથે. અને આ અનુમાનની રીત તમારે MCQમાં પૂછાય તો તમારે આ જે ક્રિયા છે મનમાં કરી સીધો જવાબ લખવાનો. ચલો, સોપાન નંબર 1માં શું લખ્યું છે? તો એમાં લખ્યું છે કે કોઈ એક પૂર્ણઘન સંખ્યા જે આપેલી છે માટે જમણી બાજુથી 3 સંખ્યા લઈને નીચે મુજબ જૂથ બનાવીશું. એટલે પ્રથમ જૂથ અને બીજું જૂથ, એવા 2 જૂથ બનાવ્યા. હવે આપણે આપેલ ઘન સંખ્યાનું એટલે પૂર્ણઘન સંખ્યાનું ઘનમૂળ નીચે મુજબ ક્રમિક પગલાં મુજબ મેળવીશું. તો પહેલાં જે 2 ભાગ છે એ જૂથમાં તમે વહેંચી કાઢ્યું. સોપાન નંબર 2 જુઓ. એમાં પ્રથમ જૂથ છે 375નો એકમનો અંક એ આપેલ સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક એના ઉપરથી મળશે. તો પ્રથમ જૂથમાં આપેલ સંખ્યા 375માં એકમનો અંક 5 છે. તેથી આપણે કહી શકીએ કે જો સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તેવી સંખ્યાના ઘનમૂળ તરીકે જે સંખ્યા મળે તેનો એકમનો અંક પણ 5 હોય. તેથી અહીં આપણને ઘનમૂળની સંખ્યાનો એકમનો અંક 5 મળી જાય છે. એટલે જવાબનો અડધો ભાગ મળી ગયો, 5 એકમનો અંક ઘનમૂળનો. સોપાન નંબર 3 એટલે સ્ટેપ 3. હવે બીજું જૂથ લઈએ જે 857 છે.
બરાબર. બીજું જૂથ છે 857. તે બીજું જૂથ છે 857 એ જાણીએ છીએ કે 9ના ઘન 729 અને 10ના ઘન 1000ની વચ્ચે આવે છે. એટલે 857 એ 729 અને 1000ની વચ્ચે આવે છે. તો એ બંનેમાં નાની સંખ્યા 729 છે. નાની સંખ્યા 729 તેના ઘનમૂળનો અંક દશકમાં લઈશું તો 729નું ઘનમૂળ 9 મળે. બરાબર. તો તે તમે દશકના અંકમાં 9 મૂકી અને તમે આખી સંખ્યાનું ઘનમૂળ 95 મેળવી શકો. તો આને કહેવાય અનુમાનની રીત. તો અનુમાનની રીતથી તમે બહુ મોટી મોટી સંખ્યાના ઘનમૂળ પણ અવિભાજ્ય અવયવ પાડ્યા વગર તમે મોઢે કરી શકો. બરાબર. તો બીજું ઉદાહરણ હવે જોઈએ. હવે બીજું ઉદાહરણમાં છે ઉદાહરણ નંબર 8, 17,576નું ઘનમૂળ શોધો. અહીંયા રીત લખેલી જ છે પણ આપણે એ સિવાય કરીએ બાજુમાં 17,576. 17,576નું ઘનમૂળ આપણે મૌખિક રીતે કરવું છે. અનુમાનની રીત મૌખિક રીતે. બરાબર. એટલે કોઈ સ્ટેપ હું લખતો નથી. તો સમજાયા પ્રમાણેના જ તમારે અહીંયા 2 ભાગ પાડવાના. તો ભાગ 1 છેલ્લા 3 અંકો એટલે એકમ, દશક અને 100 જે ભાગ 1 છે. બરાબર. હવે બાકીના અંકો છે એને ભાગ 2. હવે એ ભાગ 1 તો હંમેશા 3 અંકોનો બનવો જ જોઈએ. એટલે એનો અર્થ એ થયો અનુમાનની રીતમાં તમારે નાનામાં નાની સંખ્યા 3 અંકની તો લેવી જ પડે અને 3 અંકની સંખ્યાનું તો ઘનમૂળ તમે મૌખિક બી કહી શકો. અનુમાનની રીત ક્યારે વાપરવાની હોય? મૌખિક રીતથી મોટી સંખ્યા હોય એટલે 8000 કરતાં મોટી સંખ્યા હોય તો જ અનુમાનની રીત વાપરવાની જરૂર પડે. હવે જે 576 છે પહેલો ભાગ એમાં એકમનો અંક 6 છે. તો તમને એકમના અંક વચ્ચેના સંબંધમાં શું સમજાવ્યું હતું? 1 હોય તો 1, બરાબર. પછી 4 હોય તો 4, પછી 5 હોય તો 5, 6 હોય તો 6, 9 હોય તો 9 અને 0 હોય તો 0. આમાં તેના તે જ અંક હોય. કયા રહી ગયા? તો 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7, 7 હોય તો 3. તો આ જે છે અને ઘનમૂળ માટે એકમના અંકના સંબંધોનો ઉપયોગ અહીંયા કરવાનો. તો 6 હોય તો 6 એટલે આના ઘનમૂળનો એકમનો અંક 6 મળશે. એટલે એક અંક તો મળી ગયો. હવે જે ભાગ 2માં જે 17 છે, 17 એ કયા 2 પૂર્ણ ઘનની વચ્ચે આવે? એટલે 2 ઘનની વચ્ચે આવે તો 2નો ઘન 8 અને 3નો ઘન 27ની વચ્ચે 17 આવે. તો એમાંથી નાની સંખ્યા કઈ? 8 અને એનું ઘનમૂળ કેટલું? 2. તો પછી દશકનો અંક 2 બને. એટલે આ સંખ્યાનું ઘનમૂળ 26. 17,576નું ઘનમૂળ 26. તો અનુમાનની રીત મૌખિકની રીત જેવી જ છે. ખાલી તમારે 3 માર્કમાં 4 માર્ક પૂછે તમારે બધા સ્ટેપ લખવા પડે કે અહીં 17,576 સંખ્યા આપેલી છે. તેને આપણે જમણી બાજુથી શરૂ કરીને 3-3ના જૂથ બનાવીશું. તો 3-3ના જૂથમાં 3નું જૂથ બનશે ખરું પહેલું જૂથ, પણ બીજા જૂથમાં ખાલી 2 જ સંખ્યા રહે છે. બરાબર. તો આ સોપાન 1 અથવા પગલું 1 અથવા સ્ટેપ 1 એ તમારે આ રીતે લખવું પડે શબ્દમાં. પછી સોપાન નંબર 2માં એમાં પહેલો ભાગ જે છે 576 લો, તેનો એકમનો અંક 6 છે, તેથી ઘનમૂળમાં પણ એકમનો અંક 6 મળશે. તો સ્ટેપ 2 પૂરું થઈ ગયું. સોપાન નંબર 3 કે બીજો જૂથ 17નું છે જે 2ના ઘન 8 અને 3ના ઘન 27ની વચ્ચે છે. તો 17 એ 8 અને 27ની વચ્ચે આવે છે. એમાં નાનો અંક 8 છે જેનું ઘનમૂળ 2 અને 27નું ઘનમૂળ 3. એટલે 2 અને 3માં નાનો અંક 2 એટલે આપેલી સંખ્યાના ઘનમૂળનો દશકનો અંક 2 લેવાનો. એટલે આપેલી સંખ્યાનું ઘનમૂળ 26. હવે અહીંયા ચકાસો કેમ લખ્યું છે? તો આ જે સંખ્યા છે એનું ઘનમૂળ 26 સાચું છે કે નહીં તે તમારે ચકાસવું હોય તો તમારે 26 ગુણ્યા 26 ગુણ્યા 26 કરવું પડે કાગળમાં અથવા કેલ્ક્યુલેટરમાં. અને જવાબ તમારે 17,576 મળશે જ. તો તમારું સાચું છે કે નહીં એ તમે ચકાસી પણ શકો. બરાબર. તો આ કહેવાય અનુમાનની રીત. સમજી ગયા? વિદ્યાર્થી મિત્રો, પૂર્ણઘન ના હોય તેવી સંખ્યાને પૂર્ણઘન બનાવવી. તે પ્રકારના દાખલા માટે પહેલાં ઉદાહરણ નંબર 2 જોઈશું. એમાં શું લખ્યું છે કે શું 392 એ પૂર્ણઘન સંખ્યા છે? જો ના હોય
તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેને 392 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણઘન હોય. એટલે તમને 3 વસ્તુ પૂછી છે, તો પૂર્ણઘન છે કે નહીં, બરાબર. બીજું પૂછ્યું છે કે એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો, બરાબર. અને પછી જે નવી પૂર્ણઘન સંખ્યા મળે છે તે શોધો. એટલે 3 વસ્તુ પૂછ્યું છે. તો પહેલાં તો 392 પૂર્ણઘન સંખ્યા છે કે નહીં તે મેળવવા માટે, તે શોધવા માટે આપણે તેના અવિભાજ્ય અવયવ પાડવા પડે. અવિભાજ્ય અવયવ તમે રફમાં પાડી શકો અથવા બતાવી બી શકો. અને જે અવિભાજ્ય અવયવ મળે એ 392ની સામે આ રીતે લખવાના. એમાં 2 3 વખત છે, પણ 7 ફક્ત 2 વખત છે. એટલે તમારે લખવાનું કે અહીં અવિભાજ્ય અવયવ 7 એ 3 વાર આવતો નથી. તેથી 392 એ પૂર્ણઘન સંખ્યા નથી. તો આ પહેલા પ્રશ્નનો જવાબ. પછી તેને પૂર્ણઘન બનાવવા માટે હજુ એક વાર 7 જોઈશે. તો તમારે એ 7 લાવવા માટે બરાબરનું ચિહ્નનો મતલબ શું છે કે ડાબી બાજુ જમણી બાજુ સમાન થવું જોઈએ. એટલે તમે 7 વડે ડાબી બાજુ ગુણો તો જમણી બાજુ બી ગુણવું પડે. તમારે જમણી બાજુ 7 ખૂટે છે, તો એ 7 વડે ગુણીશું જમણી બાજુ, તો ડાબી બાજુ 392ને બી 7 વડે ગુણવું પડે, તો જ સમાનનું સમાન રહે. તો 392 ગુણ્યા 7 કરશો એટલે 2744 મળશે. અને 2 પણ 3 વખત તો હતા જ, અને 7 પણ 3 વખત થઈ ગયા. એટલે હવે જે મળી સંખ્યા 2744 એ પૂર્ણઘન સંખ્યા મળી ગઈ. એટલે આપણે 3 પ્રશ્નો પૂછ્યા હતા. એ 3 પ્રશ્નમાં પહેલો પ્રશ્નનો જવાબ પૂર્ણઘન સંખ્યા નથી. બીજું, કઈ સંખ્યા નાનામાં નાની કઈ પ્રાકૃતિક સંખ્યા વડે ગુણ્યું, તો 7. એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને 392 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા 2744 એ પૂર્ણઘન સંખ્યા મળે છે. તો આ રીતે છેલ્લે આન્સર લખવાનો, બરાબર. તો તમે આ દાખલો સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 3માં રકમ શું કહે છે કે શું 53,240 એ પૂર્ણઘન સંખ્યા છે? એટલે પહેલો પ્રશ્ન પૂર્ણઘન સંખ્યા છે કે નહીં. બીજું, જો નથી તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેનાથી 53,240ને ભાગવાથી, એટલે હવે અહીંયા ભાગાકાર કરીને તમારે નવી પૂર્ણઘન સંખ્યા મેળવવાની છે. એટલે એ નવું ભાગફળ પૂર્ણઘન મળવું જોઈએ. તો પહેલાં તો પૂર્ણઘન છે કે નહીં તે, જો પૂર્ણઘન હોય તો પછી બીજા પ્રશ્નનો સવાલ જ નથી થતો. તો 53,240ના અવિભાજ્ય રફમાં અથવા અહીંયા બતાવવાના અને પાડી અને એની સામે લખવાના. તો અહીંયા જે છે 53,240ના અવિભાજ્ય અવયવ, એમાં 2 3 વખત છે, 11 પણ 3 વખત છે, પણ 5 ફક્ત એક જ વખત છે. તો તમારે પૂર્ણઘન નથી એ ખબર પડી ગઈ 53,240 એ આના લીધે. હવે અહીંયા ગુણતાવાળું છે કે ભાગતાવાળું, તો ભાગવાથી વાળું. એટલે ગુણતા હોત તો તમારે બીજા 2 5 આમ કરીને લાવવા પડે, બરાબર, ગુણતા હોત તો. પણ આ દાખલામાં ભાગતા છે, એટલે તમારે ભાગતામાં શું વિચારવાનું કે જે સંખ્યા વધારાની હોય, જે 3ના જૂથમાં ના બનતી હોય એને ઉડાડી દેવાનું. એટલે 5ને ઉડાડવું છે. તો તમે બરાબરની ચિહ્નની ડાબી બાજુ પણ 5 વડે ભાગવું પડશે, જમણી બાજુ પણ 5 વડે ભાગવું પડશે. તો તે લખતા પહેલાં હું જો અહીંયા લખેલું છે તમે વાંચું છું કે આ અવિભાજ્ય અવયવીકરણમાં 5 3 વાર આવતો નથી. તેથી કહી શકાય કે 53,240 એ પૂર્ણઘન સંખ્યા નથી. હવે અવયવ 5 જે છે એ માત્ર એક જ વાર આવે છે, એને આપણે દૂર કરવાનો છે, એટલે ઉડાડવાનો છે. એટલે આપેલ સંખ્યાને 5 વડે ભાગીએ તો મળતું ભાગફળ એ પૂર્ણઘન સંખ્યા મળે. તો તમારે ડાબી બાજુ બી 5 વડે ભાગવાનું. તો જો આ બરાબરની ડાબી બાજુ 5 વડે 53,240 ભાગ્યા 5. જમણી બાજુ 5 વડે ભાગેલું બતાડ્યું નથી, પણ તમારે એ બતાવવું હોય તો ગુણ્યા 5 રકમનું છે તે અને ભાગ્યા 5. તો આ જમણી બાજુ. તો જમણી બાજુ 5 5 ઉડી જશે. તો જમણી બાજુ ખાલી 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 11 ગુણ્યા 11 ગુણ્યા 11 વધશે. અને ડાબી બાજુ 53,240 ભાગ્યા 5 કરવાથી નવી સંખ્યા 10,648 જે મળશે એ પૂર્ણઘન સંખ્યા મળશે. અને આ કેમ પૂર્ણઘન છે? કેમ કે હવે એના અવયવ જે છે અવિભાજ્ય 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એ બંને 3 3 વખત છે. તો કયા 3 પ્રશ્નો હતા કે પૂર્ણઘન છે કે નહીં? તો નથી, બરાબર. બીજો પ્રશ્નનો જવાબ કે નાનામાં નાની કઈ સંખ્યા એવી છે કે જેના વડે ભાગવાનું છે? તો 5. અને નવી પૂર્ણઘન સંખ્યા કઈ મળે છે એ ભાગફળ? તો 10,648. એ તમારે છેલ્લે આન્સરમાં લખવાનું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 4ની રકમ શું કહે છે
કે શું 1188 એ પૂર્ણઘન સંખ્યા છે કે નહીં. જો ના હોય તો તેને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એવી શોધો કે 1188ને ભાગવાથી નવી સંખ્યા પૂર્ણઘન સંખ્યા બને. એટલે ઉપરના દાખલાની જેમ જ છે, બરાબર. તો પહેલાં અવિભાજ્ય અવયવ પાડવાના, અવિભાજ્ય અવયવ પાડેલા બતાડો કે ના બતાડો, પણ અવિભાજ્ય અવયવ પાડી અને 1188ની સામે લખવાથી તમને ખબર પડશે કે ક્યાં 3ની જોડ આવે છે. તો 3 વખત છે ત્યાં ઓકે છે, પણ અહીંયા પ્રોબ્લેમ છે. એટલે આ 3 વખત નથી, એટલે 2 3 વખત નથી ને 11 3 વખત નથી. હવે અહીંયા ગુણવાથી છે કે ભાગવાથી? ભાગવાથી છે. એટલે જેટલા સંખ્યામાં 3 3નું જૂથ ના બનતું હોય તે સંખ્યાઓને ઉડાડવાનું છે. એટલે 11ને બી ઉડાડવાનું છે અને 2 × 2 એટલે 4ને પણ ઉડાડવાનું. એટલે 11 ચોકો 44 વડે ભાગવું પડશે. એટલે તમારે અહીંયા લખવાનું કે આ અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 11 એ 3 વાર આવતા નથી. તેથી આપેલ સંખ્યા એ પૂર્ણઘન સંખ્યા નથી. પહેલા પ્રશ્નનો જવાબ. બીજું કે કેટલા નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા વડે ભાગતા? તો 1188ના અવયવીકરણમાં 2 માત્ર 2 જ વાર આવે છે અને 11 માત્ર 1 જ વાર આવે છે. તેથી 2 × 2 × 11 એટલે કે 44 વડે બંને બાજુ ભાગવું પડશે, બરાબર. તો તમારે 1188ને 44 વડે, જો અહીંયા બધું નથી બતાડવું, હું બતાડી દઉં કે 1188 છે એને 44 વડે ભાગવું પડશે. અને જે જમણી બાજુ છે એ શું છે? 2 × 2 × 3 × 3 × 3 × 11 છે. જે આ લખેલું છે તે એ લખવાનું. એની ડાબી બાજુ 44 વડે ભાગ્યો, જમણી બાજુ પણ 44 વડે ભાગવાનું. જો આ જમણી બાજુ કૌંસમાં લખ્યું, ડાબી બાજુ કૌંસમાં લખ્યું. હવે તમે જમણી બાજુ 44 વડે ભાગશો એટલે 11 ઉડી જશે અને 2 × 2 પણ ઉડી જશે. એટલે વધશે 3 × 3 × 3. હવે તમે 1188 ભાગ્યા 44 રફમાં કરો અને ના કરવું હોય તો અહીંયા ટેકનિક છે કે હવે 3 × 3 × 3 શું આવે? 27. અને જો તમે 1188 ભાગ્યા 44 કરશો તો 27 જ આવશે. તો આ ત્રીજા પ્રશ્નનો જવાબ મળ્યો કે તે પૂર્ણઘન સંખ્યા કઈ? તો 27, બરાબર. તો કયા 3 પ્રશ્નો પૂછ્યા હતા? કે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે પૂર્ણઘન સંખ્યા છે? તો ના, નથી, બરાબર. તો પહેલા પ્રશ્નનો જવાબ પૂર્ણઘન સંખ્યા નથી, વ્યવસ્થિત લખવાનું. બીજો પ્રશ્ન હતો કે એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી, તો 44. અને ત્રીજો પ્રશ્ન હતો કે નવી પૂર્ણઘન એ મળતું ભાગફળ પૂર્ણઘન હોય તો એ નવું ભાગફળ મળ્યું 27 જે પૂર્ણઘન છે. હવે આ જે 3 જવાબ છે એને વ્યવસ્થિત વાક્યમાં લખવાનું તમારે, બરાબર. તો તમે આ ઉદાહરણ સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 5 એમાં શું રકમ છે કે 68,600 એ પૂર્ણઘન સંખ્યા છે, હા કે ના? જો હોય તો સવાલ જ નથી, બીજો પ્રશ્ન ના આવે. પણ જો ના હોય તો એને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એવી શોધો કે જેને 68,600ને એ પ્રાકૃતિક સંખ્યા વડે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણઘન હોય. એટલે ઉપરના દાખલાઓની જેમ જ છે, પણ અહીંયા ગુણવાથી છે. તો સૌથી પહેલાં પૂર્ણઘન સંખ્યા છે કે નહીં તે મેળવવા માટે આપણે એના અવિભાજ્ય અવયવ પાડવા પડે. તો અહીંયા 2 3 વખત છે, 5 2 વખત છે, 7 3 વખત છે. તો અહીંયા ઓકે છે, અહીંયા ઓકે છે, એટલે 3 3નું જૂથ છે. અહીંયા પ્રોબ્લેમ છે. હવે અહીંયા ભાગતા છે કે ગુણતા? એટલે ગુણવાથી છે. એટલે તમારે કોઈ સંખ્યા ઉડાડવાની નથી, ખૂટતી હોય લાવવાની છે. તો 5 એક વખત ખૂટે છે, તો લખવાનું અહીં અવિભાજ્ય અવયવીકરણમાં 5 એ 3 વાર આવતો નથી. તેથી 68,600 એ પૂર્ણઘન સંખ્યા નથી. એટલે પહેલા પ્રશ્નનો જવાબ. એને પૂર્ણઘન સંખ્યા બનાવવા માટે 5 વડે બંને બાજુ ગુણવું પડશે. તો જો 68,600 જે છે એને 5 વડે ગુણ્યો ડાબી બાજુ, અને જમણી બાજુ તમે આ જે 5 × 5 × 5 2 × 2 × 2 3 વખત હતું જ, 7 × 7 × 7 3 વખત હતું જ, 5 × 5 આ 2 જ વખત 5 હતા. તો આ 5 તમે જે ગુણતામાં તમે લાવીને મૂક્યું, એટલે અહીંયા પણ 3 3નું જૂથ થઈ ગયું. એટલે હવે તમારી જે નવી સંખ્યા પૂર્ણઘન બની એ આ બંનેના ગુણાકારથી, તો એ બંનેનો ગુણાકાર 3,43,000 મળશે, જે પૂર્ણઘન સંખ્યા છે, બરાબર. એ કેમ પૂર્ણઘન સંખ્યા છે? કેમ કે એના હવે જે અવયવ છે બધા 3 3ની જૂથમાં છે એટલા માટે, બરાબર. તો આ રીતે 3 પ્રશ્નોના જવાબ મળ્યા. પહેલો પ્રશ્ન પૂર્ણઘન સંખ્યા છે કે નહીં? તો નથી, બરાબર. બીજો પ્રશ્નનો જવાબ કે નાનામાં નાની કઈ પ્રાકૃતિક સંખ્યા વડે ગુણવાનું છે? તો 5 વડે.
બરાબર. નવી પૂર્ણઘન સંખ્યા કઈ? તો 3,43,000. તો નવી પૂર્ણઘન સંખ્યા. ચોથો સવાલ પણ આમાં પૂછી શકે કે જે પૂર્ણઘન સંખ્યા નથી તો તેનું તો ઘનમૂળ ના મળે, પણ જે નવી પૂર્ણઘન સંખ્યા શોધી તેનું ઘનમૂળ શોધો એવું પૂછે તો તમારે ચોથો પ્રશ્નનો જવાબ લખવો પડે કે જે નવી સંખ્યા મળી 3,43,000 એનું ઘનમૂળ તમારે, જો આ સંખ્યા એવી છે કે અહીંયા જોઈને બી ખબર પડી જાય ઘનમૂળ, અને નહીં તો પછી અહીંયા 3,3ના જે જૂથ છે એમાંથી જે રીત છે ઘનમૂળ શોધવાની રીત, આપણે અવિભાજ્ય આવવાની રીત, તે પ્રમાણે 2નો ઘન ગુણ્યા 5નો, અહીંયા નથી, અહીંયા ને એ અહીંયા બની જાય છે. બરાબર, કે 2નો ઘન ગુણ્યા 5નો ઘન ગુણ્યા 7નો ઘન. બરાબર, તો એ બધામાં ઘન સિવાયની જે સંખ્યાઓ છે એને ગુણી નાખો તો 7 5 35 2 70. તો આનું ઘનમૂળ 70 એ ચોથો પ્રશ્નનો જવાબ જો પૂછે તો શોધી શકાય. અને તમારે ડાયરેક્ટ શોધવું હોય તો આ દાખલો એટલા માટે સહેલો છે કે 343નું ઘનમૂળ કેટલું? તો 7, અને ઘનમૂળમાં 3 શૂન્ય હોય તો 1 શૂન્ય થાય. એ મૌખિક રીત મેં તમને સમજાવી હતી. તો આ સાથે તમે આ ચેપ્ટરના મેં બધી જ રીતના દાખલા સમજાવી દીધા. બરાબર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 અને 7.2ના દાખલા તમારે જાતે જ ગણવાના છે. બરાબર, પણ આ બે સ્વાધ્યાયમાં એક દાખલો થોડોક અલગ પ્રકારનો છે. બરાબર, એટલે રકમ અલગ પ્રકારની છે. એમાં શું આપ્યું છે પહેલાં એ સમજો. ચોથો દાખલો, બરાબર, સ્વાધ્યાય 7.1નો ચોથો દાખલો, એમાં પરીક્ષિતે 5 સેમી 2 સેમી 5 સેમી એટલે 5 સેમી લંબાઈ 2 સેમી પહોળાઈ અને 5 સેમી ઊંચાઈના માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો. એટલે એણે લંબઘન બનાવ્યો. બરાબર, તો આવા કેટલા લંબઘન એ જોડે જોડે એટલે સાથે સાથે રાખે તો આખો આકાર એ પૂર્ણઘન બને, એટલે સમઘન બને. એ રીતની રકમ છે. એટલે એણે જે બનાવ્યો એ તો લંબઘન બનાવ્યો, પણ પછી એવા ને એવા કેટલા લંબઘન જોડે ગોઠવશે તો સંપૂર્ણ આકાર પૂર્ણઘન બને, સમઘન બને તે. બરાબર, હજુ એ રકમને આપણે અહીંયા સમજો કે આ સમઘન જ છે, કેમ કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 3 સરખી છે. પરંતુ જો આ સમઘનને આપણે હું આ રીતે માપ લઉં કે 5 સેમી લંબાઈ લઉં, 2 સેમી પહોળાઈ લઉં અને 5 સેમી ઊંચાઈ લઉં, બરાબર, તો જે આકાર બનશે એ લંબઘન આકાર બનશે. તો આવો લંબઘન એણે પહેલાં બનાવ્યો, જે રેડ કલરથી બતાવ્યો છે તેવો લંબઘન બનાવ્યો. બરાબર, તો એવા ને એવા જ માપના કેટલા લંબઘન બાજુમાં ગોઠવશે તો સંપૂર્ણ ઘન બનશે, સમઘન બનશે. એ આ માપનો તો નહીં જ બની શકે. બરાબર, કયા માપનો બનશે તે માગ્યું નથી, પણ તે પણ આપણે શોધી કાઢીએ. અને એવા કેટલા લંબઘન જોડે ગોઠવવા પડશે તે સવાલ છે કે કેટલા લંબઘન જોડે ગોઠવવા પડશે. બરાબર, તો તે રીત હું તમને સમજાવું છું. એણે જે લંબઘન બનાવ્યો એનું ઘનફળ પહેલાં શોધવું પડે. તો લંબઘન જે બનાવ્યો એ લંબઘનનું ઘનફળ શોધવું પડે. તો લંબઘનનું ઘનફળનું સૂત્ર છે L ગુણ્યા B ગુણ્યા H. તો લંબાઈ 5, પહોળાઈ 2, ઊંચાઈ 5 અને બંને 3 સેમી, એટલે સેમી ગુણ્યા સેમી ગુણ્યા સેમી એટલે ઘન સેમી. એટલે એણે જે લંબઘન બનાવ્યો એનું ઘનફળ એ આ ત્રણેયનો ગુણાકાર એટલે 50 ઘન સેમી. તો આ જે ઘનફળ મળ્યું એ એણે બનાવેલા લંબઘનનું ઘનફળ મળ્યું. બરાબર, હવે એણે આવાના આવા જ લંબઘન જોડે ગોઠવી અને સમઘન બનાવી દીધો. તો એ સમઘનનું ઘનફળ શોધીએ તો તમને થશે એ સમઘનનું ઘનફળ તો કેવી રીતે શોધી શકાય? એ સમઘન તો જાણતા જ નથી. તો એના માટે પહેલાં તો એ સમઘનનું ઘનફળ શોધવા માટે એની પાસે જે લંબઘન છે એના માપ પહેલાં લખી નાખો, 5 ગુણ્યા 2 ગુણ્યા 5. બરાબર, સમઘનના માપ તો આવા હોય જ નહીં. તો જેટલી આ લંબાઈ છે, બરાબર, અહીંયા લંબાઈ, આ પહોળાઈ છે, બરાબર, અને આ છે ઊંચાઈ. એ 3 સરખી હોય તો જ સમઘન કહેવાય. એ તો છે જ નહીં. 3 માપ, બે જ માપ સરખા છે, 3 તો સરખા છે જ નહીં. તો આવા સમયે તમારે શું કરવું જોઈએ? તો એ 3 અંકોનો લસા શોધવો પડે. તો એ 3 અંકોનો લસા 10 થાય. બરાબર, લસા શોધવાની રીત તમને આગળ શીખી ગયેલા છો. એ પ્રમાણે તમે લસા શોધો તો 10 મળે. એટલે એનો મતલબ 3 માપ 10 સેમીના હોવા જોઈએ.
તો જે 5 સેમી છે લંબાઈ, તો એને 2 વડે ગુણવાથી 10 થશે. પહોળાઈ 2 સેમી છે તો એને 5 વડે ગુણવાથી 10 થશે. અને ઊંચાઈ જે 5 સેમી છે એને 2 વડે ગુણવાથી 10 થશે. તો હવે થઈ ગયું 10 ગુણ્યા 10 ગુણ્યા 10, બરાબર? 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ઘન સેમી, એટલે થઈ ગયું 1000 ઘન સેમી. તો આ ઘનફળ જે થયું એ પછી જે સમઘન બનશે એનું ઘનફળ, એણે જે લંબઘન બનાવ્યો છે એનું ઘનફળ 50 ઘન સેમી, અને પછી એવા ને એવા જ લંબઘન જોડે ગોઠવીને જે સમઘન બનાવશે એનું ઘનફળ. તો આટલું તમે પહેલાં સમજ્યા હોવા જોઈએ, બરાબર? હજુ જવાબ તો નથી જ મળ્યો. તો ફરીથી જે લંબઘન છે એ આ માપનું છે, 5 સેમી લંબાઈ, 2 સેમી પહોળાઈ અને 5 સેમી ઊંચાઈ, બરાબર? એટલે જે લંબઘન એને પ્લાસ્ટિકનો પહેલાં બનાવ્યો એનું તો ઘનફળ તમને ખબર પડી જ જાય. હવે જે છે અહીંયા આ નવા અંક લાવ્યો છું હું, એ કેમ લાવ્યો? તો જે 5 હતું તો એ આ રહ્યું, તો ગુણ્યા 2 કેમ લાવ્યો? લસા 10 શોધ્યો આપણે, એટલે 10 કરવા માટે. 2 હતું એ 10 ક્યારે થાય? 5 વડે ગુણવાથી. 5 હતું એ 10 ક્યારે થાય? 2 વડે ગુણવાથી. હવે તમે જુઓ, 5 પણ 3 વખત થઈ ગયો અને 2 પણ 3 વખત થઈ ગયો, 2 પણ 3 વખત થઈ ગયો. તો સમઘન કેવો હોય? સરખા માપવાળો હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, બરાબર? હવે આપણે કેટલા લંબઘન ગોઠવ્યા હશે તે 2 રીતે આના પછી રીતમાં આવે. તો એક પદની રીત અને બીજું આપણે ભાગાકારની રીત. તો પદની રીત કરીએ તો 50 ઘન સેમી માપવાળો એક લંબઘન હોય, તો ટોટલ ઘનફળ છે 1000 ઘન સેમી. તો 1000 ઘન સેમી જગ્યામાં કેટલા લંબઘન હોય? તો એ રીતે પદ મૂકી અને તમે 1000 ઘન સેમી અંશમાં લખો, ઘન સેમી, અને 50 ઘન સેમી છેદમાં લખો. ઘન સેમી ઉડી જશે, 0 0 ઉડી જશે, 5 વડે 100 ને ભાગીશું એટલે 20. તો આવા 20 લંબઘન પાસે પાસે ગોઠવવા પડશે. આન્સર મળી ગયો, બરાબર? તો સમજી ગયા છો કે જે એણે પહેલાં બનાવ્યો એ લંબઘન હતો, પછી એણે એવા ને એવા જ લંબઘન જોડે જોડે રાખીને, સાથે સાથે રાખીને પૂર્ણ ઘન બનાવ્યો, એટલે સમઘન બનાવ્યો. તો એવા કેટલા લંબઘન એણે જોડે ગોઠવવા પડ્યા હશે? તે ટાઈપનો આ દાખલો હતો, બરાબર? તો એણે જે પહેલાં લંબઘન બનાવ્યો એનું ઘનફળ શોધ્યું, તો 50 ઘન સેમી. પછી એણે સમઘન બનાવ્યો, તો એ સમઘન ક્યારે બને? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 સરખી બને ત્યારે. તો લંબાઈ 5 હોય, પહોળાઈ 2 હોય અને ઊંચાઈ 5 હોય, તો એ 3 સરખા થવા માટે એમનો લસા શોધવો પડે, 5, 2 અને 5નો. જો લસા શોધવાની રીતમાં 5, 2 અને 5નો લસામાં પહેલાં 2 વડે ભાગ્યો તો 5 ના 5, 2 હતો ત્યાં 1 થઈ ગયો. હવે 5 વડે ભાગવાથી બધું 1 1 થઈ ગયું, એટલે 5 દુ 10, એ રીતે લસા શોધવાનો, બરાબર? જે લસા મળ્યો એ અંક 5 હોય તો કેટલા વડે ગુણવાથી 10 થાય? તો 2 વડે ગુણવાથી. 2 હોય ત્યાં 5 વડે અને 5 હોય ત્યાં 2 વડે. તો આ રીતે આ એક જ દાખલો તમને મેં આગળ દાખલા સમજાય એના કરતાં જુદો હતો, બરાબર? અને સ્વાધ્યાય 7.2નો જે ત્રીજો દાખલો છે એમાં કેવું કીધું છે? જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણઘન સંખ્યા છે અને તમે અવિભાજ્ય અવયવની પ્રક્રિયા કર્યા વિના એનું ઘનમૂળ શોધી શકો, તો તમે આનું ઘનમૂળ જો કોનો ઘન તૈયાર કર્યો તો શોધી શકો, અથવા અનુમાનની રીત. તો અનુમાનની રીત તમને સમજાવી છે, એટલે 49, 13, 12167 અને 32768નું ઘનમૂળ તમે અનુમાનની રીતે શોધી શકો. આમ તો તમને જાતે જ કરવાનું છે, છતાં હું એક ખાલી આ સંખ્યાનું કહી દઉં. તો ચલો 2 ભાગ પાડીએ તો 167 અને 12. ચલો એકમનો અંક 7, તો ઘનમૂળનો એકમનો અંક 3, 7 હતો 3, 3 હતો 7, બરાબર? એટલે ઘનમૂળનો જે જવાબ છે એનો 1 અંક મળી ગયો. 12 કોના કોના ઘનની વચ્ચે આવે? એટલે 8 અને 27ની વચ્ચે 12 આવે, તો એમાં 8 એ 2નો ઘન છે અને 27 એ 3નો ઘન છે. એ બંનેમાં નાનો અંક કયો? 2, તો દશકનો અંક 2 બને, એટલે 12167નું ઘનમૂળ 23. તો એ રીતે તમારે હવે સ્વાધ્યાય 7.1 અને સ્વાધ્યાય 7.2 ચોપડીના દાખલા તમારે જાતે ગણવાના અને પ્રેક્ટિસ બુકના બી દાખલા તમારે જાતે ગણવા, જેથી પ્રેક્ટિસ થાય, બરાબર વિદ્યાર્થી મિત્રો?